હેલો ફ્રેન્ડ્સ, આપણે છેલ્લે બિંદુવત વિદ્યુત ભારથી ઉત્પન્ન થતું જે વિદ્યુત સ્થિતિમાન બિંદુએ વિદ્યુત સ્થિતિમાનની જે થિયરી જોઈ હતી એના ઉપરથી એના પછી આપણે કેટલાક JEE નીટ હોય ક્યાં તો કેટલાક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા કેટલાક પ્રશ્નો હોય કે જેને લગતા આપણે દાખલાઓ પણ ગણ્યા હતા. હવે આપણે થોડું સ્વાધ્યાયમાં આગળ તરફ જઈએ, સિલેબસમાં આગળ જઈએ. આપણે વધારાનો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.12 જોઈએ. દાખલો આપણે આવી રીતે આપેલો છે કે એક 8 મિલી કુલમ વિદ્યુત ભાર ઉગમ બિંદુએ રહેલો છે. એક 8 મિલી કુલમ વિદ્યુત ભાર ઉગમ બિંદુએ રહેલો છે. હવે એક નાનો વિદ્યુત ભાર લો જેનું મૂલ્ય -2 × 10⁻⁹ કુલમ છે. આ વિદ્યુત ભારને P of 003 સેન્ટીમીટર થી R of 069 સેન્ટીમીટર બિંદુએ થઈ અને Q of 040 સેન્ટીમીટર બિંદુએ લાવવા માટે કરેલું કાર્ય શોધો. રકમ તમને એકદમ સિમ્પલ અહીંયા દેખાય છે. એવું કીધેલું છે કે યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ ઉપર એક વિદ્યુત ભાર પડેલો છે 8 મિલી કુલમનો. આ વિદ્યુત ભાર છે. હવે બીજો નાનો વિદ્યુત ભાર લો જેને તમે પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે પણ ઓળખી શકો. એક નાનો વિદ્યુત ભાર લો જેનો -2 × 10⁻⁹ કુલમનો જે વિદ્યુત ભાર છે એને P of 003. હવે યામાક્ષ પદ્ધતિમાં બિંદુ P નું સ્થાન કઈ જગ્યાએ હશે? 003 ઉપરથી જુઓ તો x યામ y યામ અને z યામ, તો x y બંને યામ તો 0 છે, માટે કહી શકાય કે ફક્ત z યામ જ છે અને z યામની કિંમત તમને મળશે 3 સેન્ટીમીટર. તો આ યામાક્ષ પદ્ધતિમાં x y અને z અક્ષ બતાવી દઈએ, જેમાંથી z અક્ષ ઉપર બિંદુ P આવેલું છે. બરાબર, આ જે બિંદુ P z અક્ષ ઉપર 3 સેન્ટીમીટર જેટલા અંતરે આવેલું છે, તમને કહી દીધેલું છે. એના પછી અહીંથી એક બિંદુવત વિદ્યુત ભાર કે જેનું મૂલ્ય -2 × 10⁻⁹ કુલમ છે એને અહીંથી ઉપાડવાનો અને અહીંથી લઈ જવાનું R બિંદુએ કે જેનું સ્થાન છે 069. એનો મતલબ x યામ 0 છે, y અને z યામ જ છે, મતલબ yz થી બનતું જે સમતલ હશે એ સમતલમાં ક્યાંક હશે. તો કોઈક સ્થાન ઉપર R બિંદુ લઈ લઈએ, R of 069 સેન્ટીમીટર. આ બિંદુએ થઈ અને સીધું લાવવાનું છે Q બિંદુએ. તો Q બિંદુના યામ તમને આપ્યા છે કે 040. એનો મતલબ કયા સ્થાન ઉપર હશે? તો x યામ 0, z યામ 0, ફક્ત y યામ છે, એનો મતલબ Q બિંદુ y અક્ષ ઉપર પડેલું હશે. કેટલા અંતરે? તો 4 સેન્ટીમીટર જેટલા અંતરે. તો y અક્ષ ઉપર 4 સેન્ટીમીટર જેટલા અંતરે બિંદુ Q આપણને મળશે. બરાબર, તો હવે તમને શું કીધું છે ફરીથી સમજો કે એક નાનો વિદ્યુત ભાર છે જેને P બિંદુથી શરૂ કરો, R બિંદુ થઈ અને Q બિંદુ આગળ લાવો. તો એનો મતલબ એવો થાય કે આપણું પ્રારંભિક બિંદુ P છે અને અંતિમ બિંદુ Q છે. તો પ્રારંભિક આ છે, અંતિમ બિંદુ આ છે Q. એ દરમિયાન કરવું પડતું કાર્ય શોધવાનું છે, એટલે કે અહીંથી શરૂ કરીએ આ જગ્યાએ પહોંચીએ એ દરમિયાન કરવું પડતું કાર્ય આપણે શોધવાનું છે. હવે મિત્રો, આપણે આગળની થિયરીમાં સૌથી મહત્વનો પોઈન્ટ એ ભણી ગયેલા છીએ કે જો કોઈ વિદ્યુત ભાર અથવા તો પરીક્ષણ વિદ્યુત ભાર એક સ્થાનથી ઉપડે અને બીજા સ્થાન ઉપર પહોંચે એ દરમિયાન જે થતું કાર્ય જો શોધવું હોય તો આ કાર્ય એને પહેલા બિંદુથી છેલ્લા બિંદુ વચ્ચેના ગાળામાં જે સ્થાન જે જગ્યાએથી ફરીને જાય એના માર્ગ પર કદી આધાર રાખતું નથી, પણ ફક્ત અને ફક્ત પ્રારંભિક અને અંતિમ બિંદુ ઉપર જ આધાર રાખે છે. તેનો મતલબ એ થયો કે આપણે જે કાર્ય કરવું પડશે પ્રારંભિક અને અંતિમ આ બંને બિંદુઓને ધ્યાનમાં રાખીને જ કરવું પડશે ને. વચ્ચેનો જો પ્રારંભિક બિંદુ આ છે, અંતિમ બિંદુ આ છે, તો વચ્ચેનો જે માર્ગ પકડ્યો, અહીંથી માર્ગ પકડ્યો છે P થી R, R થી Q, તો માર્ગ ઉપર કદી આધાર નહીં રાખે કાર્ય, ફક્ત પ્રારંભિક અને અંતિમ આ બંને બિંદુઓ ઉપર જ આધાર રાખશે. એનો મતલબ તમે અહીંથી આમથી આ દરમિયાનનું કાર્ય શોધો કે અહીંથી આ સુધીનું કાર્ય શોધો, બંને સેમ કહેવાય, કારણ કે માર્ગ ઉપર આધાર રાખતું નથી, ફક્ત પ્રારંભિક અને અંતિમ બિંદુ ઉપર જ આધાર રાખે છે. આનો મતલબ R of 069 સેન્ટીમીટર જે બિંદુ રહ્યું એ નકામું છે, આપણા માટે એની કોઈ જ ગણતરીમાં લેવાનું નથી. બરાબર, તો આપણું પ્રારંભિક બિંદુ થશે બિંદુ P અને અંતિમ બિંદુ થશે બિંદુ Q. આપણે પ્રારંભિકથી અંતિમ સુધી થતું કાર્ય આપણે શોધવાનું છે. તો વિચારો, આપણે આગળ થિયરીઓ ભણી ગયેલા છીએ કે જો બે બિંદુઓ હોય, એક બિંદુ A હોય, બીજો બિંદુ B હોય. હવે આ જે બંને બિંદુઓ છે એ બંને બિંદુઓ માટે જો જોઈએ તો માની લો કે આ એક નાનો પરીક્ષણ વિદ્યુત ભાર લઈ લો Q. પરીક્ષણ વિદ્યુત ભારને આપણે A બિંદુથી B બિંદુ સુધી લઈ જવો છે. ચલો આપણે A બિંદુથી B બિંદુ સુધી લઈ ગયા, A થી B સુધી આપણે લઈ ગયા, તો એ દરમિયાન થતું કાર્ય આપણે શોધવું હતું.
તો કાર્ય કેવી રીતે મળે? તો બે બિંદુઓ વચ્ચે થતું કાર્ય એ હંમેશા તે બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય છે. ફરીથી કહું છું, બે બિંદુઓ કોઈ પણ વિદ્યુત ભારને તમે એક બિંદુથી બીજા બિંદુ ઉપર લઈ જાઓ તો એ દરમિયાન થતું જે કાર્ય હોય એ કાર્ય એ બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપર આધાર રાખે છે. એટલે આના માટે કહી શકાય અંતિમ બિંદુ VB, પ્રારંભિક બિંદુ VA, આ બંનેનો તફાવત એના ઉપર કાર્ય આધાર રાખશે. ફ્રોમ A to B ભાગ્યા Q. સિમ્પલ. તો જો બે બિંદુઓના જોડતા બે બિંદુઓ હોય, બે બિંદુઓને એક વિદ્યુતભારને એકથી બીજા બિંદુ સુધી લઈ જવામાં આવે એ દરમિયાન જો થતું કાર્ય શોધવું હોય તો એ કાર્ય એ હંમેશા એ બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સૂત્રની મદદથી જ શોધાશે. સેમ વસ્તુ છે. અહીંયા P થી વિદ્યુતભારને Q બિંદુ આગળ લાવો, P બિંદુ આગળથી Q બિંદુ આગળ લાવીએ છીએ તો એ દરમિયાન થતું કાર્ય આ બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય છે. તો આપણે આવી રીતે આનું સૂત્ર બનાવીને ગણતરી કરી શકીએ. તો ગણતરી કરીએ કે આપણે લખાણમાં રીતે લખીએ, અહીંથી શરૂ કરીએ. બિંદુ P અને બિંદુ Q, આ બંને બિંદુઓને જ ધ્યાનમાં લેવાના છે કારણ કે અંતિમ પ્રારંભિક બિંદુ P છે અને અંતિમ બિંદુ Q છે. તો બંને વચ્ચે P થી Q દરમિયાન થતું કાર્ય બંનેના વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું. તો અંતિમ વિદ્યુત સ્થિતિમાન અંતિમ બિંદુ આગળનું ઓછા પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાન પ્રારંભિક બિંદુ આગળનું. તો VQ ઓછા VP બરાબર થતું કાર્ય W એક્સટર્નલ જ હોય છે, પણ ક્યાંથી ક્યાં સુધીનું કરો છો? P થી Q દરમિયાન. P થી Q ભાગ્યા Q અથવા તો Q0, જ્યાં Q એ શું છે? જે પરીક્ષણ વિદ્યુતભાર હોય, પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય છે. ઓકે, હવે અહીંયા આગળ કેલ્ક્યુલેશન કરીએ. તો કેલ્ક્યુલેશનમાં આપણને દેખાય છે કે આપણે W ફ્રોમ P ટુ Q આને કરતા બનાવીએ તો શું થશે? Q VQ માઈનસ VP. ઓકે, હવે અહીંયા આગળ VQ અને VP ની કિંમત મૂકીએ. VQ એટલે Q બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. તો VQ બરાબર સૂત્ર શું છે? કે Q બાય R. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો Q બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. હવે પરીક્ષણ વિદ્યુતભાર આ જગ્યાએથી ફરીને આ જગ્યાએ આવે છે. તો પરીક્ષણ વિદ્યુતભારે પોતાનું સ્થાન બદલ્યું છે. પરીક્ષણ વિદ્યુતભાર આપણે કેમ મૂકીએ કે જો કોઈ મોટો વિદ્યુતભાર હોય એ વિદ્યુતભારનું આજુબાજુમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું છે. ધારો કે આ જગ્યાએ કોઈ મોટો વિદ્યુતભાર છે, એના આ બિંદુએ ધારો કે કોઈ એક પરીક્ષણ વિદ્યુતભાર મૂક્યો હતો. હવે આ પરીક્ષણ વિદ્યુતભાર ગતિ કરી આ બિંદુ આગળ આવ્યો, બરાબર, P સ્થાનથી Q સ્થાન ઉપર આવ્યો. હવે ખબર છે કે જો મોટો વિદ્યુતભાર હશે તો P બિંદુ આગળ પણ વિદ્યુત સ્થિતિમાન હશે અને Q બિંદુ આગળ પણ વિદ્યુત સ્થિતિમાન હશે. જે P બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન હશે એને આપણે VP કહીએ. Q બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન હશે એને આપણે VQ કહીએ. તો Q બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે મળે? તો મોટા વિદ્યુતભારથી Q સુધીનું અંતર જો R હોય તો સૂત્ર થશે VQ બરાબર K. આનું મૂલ્ય જો Q હોય તો ભાગ્યા બંને વચ્ચેનું અંતર R. સેમ આવી રીતે જો P બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો મોટા વિદ્યુતભારથી બિંદુ P સુધીનું અંતર આપણને ખબર હોવી જોઈએ. માની લો એ પણ R હોય તો સૂત્ર થશે કે મોટો વિદ્યુતભાર Q ભાગ્યા આ જે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે ત્યાં સુધીનું અંતર એટલે R. ક્લિયર? તો એવી જ રીતે Q બિંદુ આગળનું જો વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો Q બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે એની નજીકમાં એક મોટો વિદ્યુતભાર છે કે જેનું Q બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન હશે. તો એના ઉપરથી આપણે સૂત્ર બનાવીએ. ચલો, VQ નું સૂત્ર શું બનશે? તો VQ નો મતલબ થાય Q બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. પણ કોના લીધે? તો Q બિંદુ આગળ આ જે મોટો કેન્દ્રની અંદર તમે 8 માઇક્રો મિલી કુલમનો એક વિદ્યુતભાર મૂક્યો છે. આ વિદ્યુતભારનું Q બિંદુ આગળ પણ વિદ્યુત સ્થિતિમાન હશે અને આ વિદ્યુતભારનું P બિંદુ આગળ પણ વિદ્યુત સ્થિતિમાન હશે. તો ચલો, આ વિદ્યુતભારનું Q બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન સૂત્ર શું થશે? તો K. ચાલો, ધારો કે આપણે આ વિદ્યુતભાર અહીંયા જે કેન્દ્રમાં મૂક્યો છે ને એને કેપિટલ Q કહી દઈએ. ચલો, સોરી, કેપિટલ Q તો ઓલરેડી છે, તેને આપણે Q આના સ્મોલ q કહીએ અને પરીક્ષણ વિદ્યુતભારને Q0 કહી દઈએ એટલે સંજ્ઞાઓ અલગ પડી જાય.
બરાબર. ઓકે, આ q છે તો કે q ભાગ્યા ઉગમ બિંદુ પર રહેલા વિદ્યુત ભારથી q બિંદુ સુધીનું અંતર. એ તો ખબર છે કે 4 સેન્ટીમીટર થવાનું છે કારણ કે q બિંદુનું સ્થાન ક્યાં છે 040 એટલે ભાગ્યા 4 સેન્ટીમીટર છે. ઓકે, 4 સેન્ટીમીટરના મીટરમાં કન્વર્ટ કરી દો તો 4 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત ઓછા vp. ચલો vp બરાબર સૂત્ર શું થશે? સેમ આવી રીતે kq ભાગ્યા ઉગમ બિંદુ ઉપર રહેલા વિદ્યુત ભારથી p બિંદુ સુધીનું અંતર તો 3 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત. ક્લિયર? ઓકે, હવે આમાંથી આપણે એક કામ કરીએ કે k q બહાર લઈ લઈએ. k q બંનેમાંથી કોમન લઈને બહાર લઈ લઈએ તો વધશે શું કૌંસમાં? તો 1/4 into 10 raised to minus 2 minus 1/3 into 10 raised to minus 2. ફરીથી હવે તમારે જો k q અને q0 ની કિંમત મૂકી દઈએ તો k બરાબર લઈશું 9 ગુણ્યા 10 ની 9 ઘાત. ચલો q તરીકે કેન્દ્રમાં રહેલો વિદ્યુત ભાર જેનું મૂલ્ય બતાવીએ તો 8 મિલી કુલમ છે તો 8 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત કુલમ થશે. એની કિંમત થઈ 8 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત. q0 એટલે પરીક્ષણ વિદ્યુત ભાર તો પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે આપણે કિંમત લીધી છે -2 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત કુલમ. તો એની કિંમત લઈ લઈએ -2 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત કુલમ. હવે જો કે આ જે બંને પદ રહ્યા એ બંને પદમાંથી પહેલા પદમાં 1/10 ની માઈનસ 2 ઘાત છે, બીજામાં પણ 1/10 ની માઈનસ 2 ઘાત છે. તો બંનેમાંથી 1/10 ની માઈનસ 2 ઘાત બહાર લઈ લઈએ તો 1/10 ની માઈનસ 2 ઘાત બહાર લઈ લઈએ તો પહેલામાંથી વધશે 1/4 ઓછા બીજામાંથી વધશે 1/3. ક્લિયર? હવે અહીં આગળ આ બાજુનો તો ગણતરી ચાલુ કરી દઈએ તો 9 × 8 72 ગુણ્યા 2 એટલે 144 તો માઈનસ 144 ગુણ્યા 10 ની ઘાતો ગણીએ. ચલો 10 ની 9 ઘાત 10 ની માઈનસ 9 બંને કેન્સલ. 10 ની માઈનસ 3 અને છેદમાં છે 10 ની માઈનસ 2. માઈનસ 2 ઉપર જાય તો પ્લસ 2 થઈ જશે તો -3 + 2 એટલે 10 ની માઈનસ 1 ઘાત. અહીંયા લસા લઈ લઈએ તો 4 છે તો લસા આવશે 3 - 4 ભાગ્યા 12 લસા આવશે. ઓકે, આનો આપણે કૌંસવાળા પદનો લસા લઈ લેવાનો થશે. ગણતરી કરીએ તો -144 ગુણ્યા 10 ની માઈનસ 1 ઘાત અહીંયા વધશે -1/12 તો 12 ભાગ્યા 144 એટલે માઈનસ માઈનસ પ્લસ 12 વધ્યા તો 12 ગુણ્યા 10 ની માઈનસ 1 ઘાત અથવા તો 1.2 જૂલ કાર્ય W ફ્રોમ P ટુ Q. આટલો આપણો જવાબ થશે. સિમ્પલ છે. તો યાદ રાખો મિત્રો, ફરીથી તમને કહું છું કે જો કોઈ દાખલામાં તમને એક બિંદુથી કોઈ પરીક્ષણ વિદ્યુત ભારને બીજા બિંદુ સુધી લઈ જઈએ એ દરમિયાન થતું કાર્ય જો શોધવાનું હોય તો એ કાર્ય હંમેશા બે બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સૂત્ર ઉપરથી જ મળશે. બરાબર? તો જે બિંદુએથી વિદ્યુત ભારને ઉપાડીએ છીએ, જે બિંદુએ મૂકીએ છીએ તો એ દરમિયાન થતું કાર્ય એ બંને બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય તો આપણે સીધું મળી ગયું. અને આપણે એ પણ જાણીએ છીએ કે વિદ્યુત બળ એ સંરક્ષિત બળ છે માટે કરેલું કાર્ય માર્ગ ઉપર કદી આધાર રાખતું નથી. માટે તમે આવા માર્ગથી આવો કે સીધા આવો કે બીજા કોઈ વળાંકવાળા માર્ગથી આવો કોઈ જ ફરક પડશે નહીં. આપણે તો ખાલી પ્રારંભિક અને અંતિમ બિંદુને જોવાનું, એ બંને બિંદુઓ જોઈ એ દરમિયાન થતું કાર્ય શોધવાનું. તમે ગમે તે માર્ગ પકડો કોઈ જ આમાં લેવા દેવા નથી. ક્લિયર? તો આપણે આવી રીતે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.12 વધારાના સ્વાધ્યાયનો દાખલો છે ગણી શકીએ. એના પછી આપણે સ્વાધ્યાયનો એક દાખલો લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.2 દાખલા નંબર 2 સ્વાધ્યાય. ચલો રકમ લખી દઉં છું, બહુ હેવી રકમ નથી એટલે લખી દઉં છું. સ્વાધ્યાય 2.2 સ્વાધ્યાય 2.2
ઓકે, રકમ આ પ્રમાણે છે કે 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના 10 સેન્ટીમીટર બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે. દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે. આગળ, ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. તો ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. ચલો દાખલો જો એકવાર સમજો ફરીથી કે એક ષટકોણ છે 10 સેન્ટીમીટર બાજુવાળો એક નિયમિત ષટકોણ. આ જે ષટકોણ હતો એ ષટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે. તો ષટકોણના કેન્દ્ર ઉપર સ્થિતિમાન કેટલું થાય? તો પહેલા આપણે ષટકોણ દોરી દઈએ, પછી આખી કથા કરીએ. તો ષટકોણ આપણે જો દોરવું હોય તો સિમ્પલ છે. જો દોરવું હોય તમારે ષટકોણ, બરાબર આવી રીતે આમ કરી અને બાજુઓ છે એની આમ જોઈન્ટ કરી દેવાની. 1 પછી 2 3 4 5 અને 6 થઈ ગયો ષટકોણ. ઓકે, હવે ષટકોણના શિરોબિંદુઓના નામ આપી દઈએ. તો આ A, B, C, D, E અને F આ છે એનું કેન્દ્ર O. એક નિયમિત ષટકોણ. હવે નિયમિત ષટકોણનો મતલબ શું થાય? કે એવો ષટકોણ કે જેની દરેક બાજુઓના માપ એક સમાન હોય. જેનું માપ તમને આપી દીધું છે 10 સેન્ટીમીટર, તો દરેકના માપ થશે 10 સેન્ટીમીટર. ક્લિયર? સાથે સાથે આ જે ષટકોણ હશે એના જો તમે આવા A થી D, B થી E, F થી C આવા જ્યારે તમે રેખાખંડો દોરશો તો એ બધાના કેન્દ્રથી શિરોબિંદુનું અંતર પણ એક સમાન થાય. એટલે ટૂંકમાં આ અંતર થશે R, 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 R લઈ લઈએ. R બરાબર, અને R ની કિંમત પણ બાજુ જેટલી એટલે કે 10 સેન્ટીમીટર જેટલી થાય. હવે પહેલા નિયમિત ષટકોણ વિશે થોડી માહિતી લઈ લઈએ. નિયમિત ષટકોણ કે જેની 6 બાજુ હોય એને આપણે ષટકોણ કહીએ. નિયમિત ષટકોણનો મતલબ એવો થાય કે જેના તમે આવી રીતે વિકર્ણોવાળા ભાગ તમે દોરી કાઢો તો એનાથી બનતા ટોટલ 6 ત્રિકોણ 1 2 3 4 5 6 તો 6 ત્રિકોણ એક તો એકરૂપ થાય. સાથે સાથે 6 ત્રિકોણ સમબાજુ ત્રિકોણ થાય. 6 ત્રિકોણ એકરૂપ થશે અને 6 ત્રિકોણ સમબાજુવાળા. એનો મતલબ માની લો કે આ નીચેનો ત્રિકોણ લઉં OED. આ ત્રિકોણમાં જો આ બાજુનું માપ 10 સેન્ટીમીટર હોય તો આ પણ 10 થાય અને આ પણ 10 થાય. ખ્યાલ આવી ગયો? એ જ રીતે જો આ ત્રિકોણ તમે લો તો આ 10 હશે તો આ પણ 10 અને આ પણ 10 થાય. તો 6 સમબાજુ ત્રિકોણ ભેગા કરીએ અને જોઈન્ટ કરીએ તો એક નિયમિત ષટકોણ બની જશે. ઓકે, તો અહીંયા આગળ જે R બતાવ્યું છે તો R ની કિંમત લખી આપણે. R બરાબર કેટલા લીધા છે? તો 10 સેન્ટીમીટર. તો 10 ગુણ્યા 10 ની -2 મીટર. હવે 10 સેન્ટીમીટર બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે. એનો મતલબ આ જગ્યાએ વિદ્યુત ભાર 5 માઇક્રોકુલમ, આ પણ 5 માઇક્રોકુલમ, અહીંયા પણ 5 માઇક્રોકુલમ, આ બાજુ પણ, આ બાજુ પણ અને આ બાજુ પણ. તો દરેક બાજુ પરની વિદ્યુત ભાર એક સમાન છે. તો કેટલો છે? Q બરાબર 5 માઇક્રોકુલમ. તો 5 ગુણ્યા 10 ની -6 કુલમ. જે આપણે Q સ્વરૂપે બતાવ્યો છે તો Q ની કિંમત કેટલી છે? તો 5 માઇક્રોકુલમ જેટલી છે. હવે આપણે શોધવાનું છે કે ષટકોણના કેન્દ્ર ઉપર, આ કેન્દ્ર ઉપર સ્થિતિમાન કેટલું થશે. કેવી રીતે શોધીએ ષટકોણના કેન્દ્ર ઉપર સ્થિતિમાન? સિમ્પલ વિચારો, એકદમ ઈઝી દાખલો છે. મારે કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. સાથે સાથે ષટકોણના દરેક શિરોબિંદુ ઉપર
એક વિદ્યુત ભાર પડેલો છે, તો સ્વાભાવિક છે કે માની લો કે આ જગ્યાએ કોઈ બિંદુ છે P બિંદુએ આગળ તમારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે, પણ P ની નજીકમાં આ જગ્યાએ એક વિદ્યુત ભાર Q1 છે, આ જગ્યાએ Q2 છે, આ જગ્યાએ Q3 છે, આ જગ્યાએ Q4 છે. ધારો કે Q1 થી આટલું અંતર R1 છે, આટલું અંતર R2 છે, આટલું અંતર R3 છે અને આટલું અંતર R4 છે. તો P બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો આપણે ખબર છે, આવો એક પોઈન્ટ લઈ અને તમને થિયરી સમજાવી. તો P બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન એટલે Q1 ના લીધે P બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન વત્તા Q2 ના લીધેનું વિદ્યુત સ્થિતિમાન વત્તા Q3 ના લીધેનું વિદ્યુત સ્થિતિમાન વત્તા Q4 ના લીધેનું વિદ્યુત સ્થિતિમાન. તો V બરાબર Q1 ના લીધે V1, Q2 ના લીધે V2, Q3 ના લીધે V3, Q4 ના લીધે V4. આ બધાનો સરવાળો કરો એટલે P બિંદુ આગળનું પરિણામી વિદ્યુત સ્થિતિમાન કહેવાય. સેમ એવું છે અહીંયા જ છે જો કે Q બિંદુ આગળનું O બિંદુ આગળ એટલે કે કેન્દ્ર આગળનું જો વિદ્યુત સ્થિતિમાન જોવું હોય તો કેન્દ્રથી A બિંદુ આગળ પડેલા વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન, B બિંદુ આગળ પડેલા બિંદુનું વિદ્યુત સ્થિતિમાન, C બિંદુ આગળ પડેલા વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન, D આગળનું, E આગળનું અને F આગળનું, તો બધા શિરોબિંદુ આગળ એક વિદ્યુત ભાર જે પડ્યો છે, તો એ બધા વિદ્યુત ભારને લીધે કેન્દ્ર આગળના અલગ વિદ્યુત સ્થિતિમાન શોધી કાઢીએ, બધાનો સરવાળો કરીએ, એટલું થશે કેન્દ્ર આગળ સમગ્ર ષટકોણના લીધેનું વિદ્યુત સ્થિતિમાન. તો શું બધાનું અલગ શોધવું જરૂરી છે? અહીંયા જો A બિંદુ આગળ રહેલા વિદ્યુત ભારને લીધે O બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન જોઈએ. તો A બિંદુ આગળ વિદ્યુત ભાર કેટલો પડ્યો છે? Q જેટલો, એટલે કે 5 × 10⁻6 જેટલો. A બિંદુથી O સુધીનું અંતર r છે, જેની કિંમત 10 × 10⁻2 મીટર છે. એના લીધે જો O બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન શોધું અને એની જે કિંમત મળશે એટલી જ કિંમત તમે વિચારો. B બિંદુ આગળ વિદ્યુત ભાર પણ એટલો જ પડ્યો છે, B બિંદુ આગળના વિદ્યુત ભારથી O બિંદુનું અંતર પણ એટલું જ છે, તો એના B બિંદુ આગળ પણ સેમ એટલું જ વિદ્યુત સ્થિતિમાન મળશે. C બિંદુ ઉપર રહેલા વિદ્યુત ભારને લીધે પણ એટલું જ, D ના લીધે પણ, E ના લીધે પણ અને F ના લીધે પણ. તો બધાના લીધે એક સમાન વિદ્યુત સ્થિતિમાન મળશે. તો બધાનું કંઈ અલગ શોધવાની જરૂર નથી, કોઈ એકનું શોધી કાઢો અને આવા 6 શિરોબિંદુ છે તો ગુણ્યા 6 કરી દો એટલે સમગ્ર ષટકોણના લીધે કેન્દ્ર આગળનું તમને વિદ્યુત સ્થિતિમાન મળી જશે. સિમ્પલ છે, એકદમ ઈઝી દાખલો છે. તો પહેલા એક મિનિટ તમે ટ્રાય કરી જુઓ. જો તમને કન્ફ્યુઝન આવતું હું ગણાવું છું, ટ્રાય કરી જુઓ ફટાફટ. ચલો આપણે લખીએ. સૌથી પહેલા આપણે કોઈ એક શિરોબિંદુ ના લીધે કેન્દ્ર O આગળ વિદ્યુત સ્થિતિમાન શોધી લઈએ. તો કરીએ ગણતરી સેકન્ડમાં થોડું. ઓકે, તો આપણે લખીએ કે ષટકોણ ના કોઈ એક શિરોબિંદુ પર રહેલા વિદ્યુત ભારને લીધે O બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. ચલો તો કોઈ એક ના લીધે તો V' તરીકે નામ આપી દઈએ. તો V' બરાબર શું થશે કે જે વિદ્યુત ભાર છે Q ભાગ્યા એ વિદ્યુત ભારથી કેન્દ્ર સુધીનું અંતર r. તો આના આપણે કહીએ સમીકરણ 1. ક્લિયર? તો એક એ બિંદુ આગળ રહેલા વિદ્યુત ભારને લીધે O બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન મળી. આટલું B બિંદુ આગળ રહેલા વિદ્યુત ભારને લીધે હશે, C બિંદુ આગળ રહેલા વિદ્યુત ભારને લીધે, D બિંદુ આગળ E અને F દરેકના લીધે એક સમાન હશે. તો હવે ષટકોણ, આખા ષટકોણના બધા જ શિરોબિંદુને લીધે O બિંદુ આગળનું પરિણામી સ્થિતિમાન અથવા તો કુલ સ્થિતિમાન કેટલું થશે? તો ષટકોણના બધા જ શિરોબિંદુ પાસે રહેલા વિદ્યુત ભારને લીધે બિંદુ O, જેને આપણે શું કહીએ છીએ કેન્દ્ર, પાસેનું
વિદ્યુત સ્થિતિમાન તો V બરાબર આવું 6 એકનું હતું V ડેશ, એક બિંદુ આગળ રહેલા વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન V ડેશ હતું. આવા 6 શિરોબિંદુ છે તો ગુણ્યા 6 કર દો એટલું થઈ જશે. તો કિંમત મૂકીએ તો V બરાબર 6 * V ડેશ, V ડેશ ની કિંમત થશે K Q ભાગ્યા R. ચલો કિંમત મૂકી દે તો 6 ગુણ્યા K તરીકે 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા Q તરીકે વિદ્યુત ભાર કેટલા કુલમ્બનો છે 5 ગુણ્યા 10 ની -6 ઘાત છેદમાં R તરીકે અંતર કેટલું થશે 10 ગુણ્યા 10 ની -2 ઘાત. 6 × 35 ગુણ્યા 9 એટલે 27 ઉપર થશે તો જવાબ આવશે 27 ગુણ્યા 10 ની 9 ને 5 એટલે 10 ની 5 ઘાત જવાબ આવશે. તો V બરાબર થશે 2.7 ગુણ્યા 10 ની 6 ઘાત. એકમ થશે વોલ્ટ. એકમ આવશે વિદ્યુત સ્થિતિમાનનો વોલ્ટ. સિમ્પલ દાખલો છે. કોઈ પણ દાખલો હોય તો દાખલો કેવી રીતે ગણવો પહેલા એનું ટાઇટલ, એનું રકમ જુઓ, રકમ ઉપરથી સમજવાનો પ્રયત્ન કરો કે કેવી રીતે આપણે ગણવું છે, પછી જ આપણને એનો ઉકેલ મળશે. ક્લિયર? ઓકે. એના પછી આપણે લઈએ ઓકે એક ઘનવાળો છે સ્વાધ્યાયનો, વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર 2.13. વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર 2.13. ઓકે, રકમ નાની છે, લખી દઈએ. વધારાનો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.13. ઓકે, રકમ છે કે સ્મોલ b બાજુવાળા એક ઘનના દરેક શિરોબિંદુએ વિદ્યુત ભાર q છે. સ્મોલ b બાજુવાળા એક ઘનના દરેક શિરોબિંદુએ વિદ્યુત ભાર સ્મોલ q છે. વિદ્યુત ભાર સ્મોલ q છે. આ વિદ્યુત ભારના તંત્રને લીધે વિદ્યુત ભારના તંત્રને લીધે ઘનના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર ગણો. લીધે ઘનના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર ગણો. આની અંદર તમારે બંનેની ગણતરી કરવાની છે. વિદ્યુત સ્થિતિમાન તો ખરું જ, સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર. તો એક ઘન લઈ લઈએ આપણે. તો અહીંયા એક ઘન આપણે લઈ લઈએ આ જગ્યાએ. લંબઘન લઈશું કે સમઘન? તો જુઓ, જે ઘન આપ્યું છે ઘનની એક જ બાજુનું માપ આપ્યું, મતલબ કે ઘનમાં એક જ માપ કીધું છે, b માપ. એમ કીધું છે કે ઘનના દરેક બાજુનું માપ b છે, એનો મતલબ બધી બાજુનું માપ એક સમાન હશે તો હશે સમઘન. તો એક સમઘન તમને આપી દીધેલો છે. ચલો, સમઘનના શિરોબિંદુઓના નામ આપણે જે પ્રમાણે આપેલા છે લખી દઈએ. તો અહીંયા આગળ આપણે બનાવી શકીએ a, આ શિરોબિંદુ b, આ છે c, આ જગ્યાએ d. ક્લિયર? પછી આપણે શિરોબિંદુ ઉપર અહીંથી બતાવીએ e, આ f, g અને h. ઓકે, હવે આ ઘનનું જે રીતે ઘનના દરેક શિરોબિંદુ ઉપર q જેટલો વિદ્યુત ભાર છે ને, આ વિદ્યુત ભારના તંત્રને લીધે ઘનના કેન્દ્ર ઉપર, તો ઘનનું કેન્દ્ર ક્યાં હશે? તો આ જગ્યાએ કોઈ એક જગ્યાએ ઘનનું કેન્દ્ર હોવું જોઈએ. એ કેન્દ્રને આપણે O તરીકે ઓળખી દઈએ. તો કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો કેવી રીતે શોધીએ ઘનના કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન? હમણાં આગળ ગણ્યું તો એ પ્રમાણે જ
હમણાં જે રીતે આગળ ગણ્યો એ જ પ્રમાણે દાખલો ગણવાનો છે. જેમ કે આપણે ષટકોણ હતો તો ષટકોણ માટે આપણે જેવી રીતે ગણ્યું એવી જ રીતે આપણે ઘન માટે ગણી શકીએ. તો વિચારો કે કોઈ ખોખું હોય, ખોખાના કેન્દ્ર ઉપર કોઈ એક વિદ્યુત ભાર પડ્યો છે, કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો ખોખાના જેટલા શિરોબિંદુઓ આવે છે એ બધા જ શિરોબિંદુઓથી કેન્દ્ર સાથે જોડતી રેખાઓ દોરી કાઢો, ત્યાં સુધીનું અંતર નક્કી કરી કાઢો. જે પ્રમાણે ષટકોણમાં હતું એ જ પ્રમાણે ષટકોણમાં આપણે શું કર્યું હતું કે વચ્ચે કેન્દ્રમાં વિદ્યુત ભાર લીધો હતો અને ષટકોણના બધા શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર નક્કી કરી કાઢ્યું. એવી જ રીતે ઘન હોય તો ઘનના કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો ઘનના કેન્દ્ર ઉપર ઘનના બધા જ શિરોબિંદુઓના લીધે બધા અંતરો પહેલા નક્કી કરી કાઢો અને એ બધા શિરોબિંદુઓના લીધે કેન્દ્ર આગળનું વિદ્યુત સ્થિતિમાન શોધી કાઢો. ધારો કે આપણે માની લઈએ કે કોઈ એકનું વાત કરીએ કે આ F બિંદુ છે, F બિંદુ. હવે F બિંદુથી કેન્દ્ર O સુધીનું આખું ખોખું હોય, ખોખાના કેન્દ્ર આગળ વિદ્યુત ભાર પડ્યો હોય તો કેન્દ્રથી ઘનના બધા જ શિરોબિંદુ સુધીનું અંતર એક સમાન થશે. જો કેન્દ્રમાં વિદ્યુત ભાર પડ્યો હોય તો કેન્દ્રથી ઘનના બધા જ શિરોબિંદુઓ સુધીનું અંતર સમાન થશે. તો એવો ધારો કે કોઈ એક જ શિરોબિંદુ વિચારીએ, F બિંદુ આગળનો એક વિદ્યુત ભાર વિચારી દઈએ. F બિંદુ આગળના વિદ્યુત ભારથી O બિંદુ આગળ સુધીનું અંતર ધારો કે R લઈ લઈએ તો આટલું અંતર G બિંદુ આગળ રહેલા વિદ્યુત ભારથી O સુધીનું હશે. C બિંદુ આગળ રહેલા વિદ્યુત ભારથી પણ O સુધીનું હશે. B થી O સુધીનું, D થી O, A થી O, E થી O અને H થી O એટલે બધા જ શિરોબિંદુઓથી કેન્દ્ર સુધીના અંતર એક સમાન થશે. મારે બધા જ શિરોબિંદુઓના લીધે કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો કેટલું હશે? તો જાણીએ છીએ કે કોઈ એક શિરોબિંદુના લીધે કેન્દ્ર આગળનું વિદ્યુત સ્થિતિમાન શોધી કાઢો. કારણ કે બધા જ શિરોબિંદુઓ ઉપર તમે એક સમાન વિદ્યુત ભાર મૂક્યો છે. જેમ ષટકોણનો દાખલો ગણ્યો છે એ રીતે બધા જ શિરોબિંદુઓ પર તમે એક સમાન વિદ્યુત ભાર મૂક્યો, સાથે સાથે બધા જ શિરોબિંદુઓથી કેન્દ્ર O સુધીનું અંતર પણ સમાન. તો આમ કોઈ એક શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું વિદ્યુત સ્થિતિમાન એટલે કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન શોધી કાઢો. એટલું બધા જ શિરોબિંદુઓના લીધે કેન્દ્ર ઉપર હશે. તો એકલું શોધી કાઢો. આવા કેટલા શિરોબિંદુ ઘનમાં થશે? તો 4 નીચે 4 ઉપર એટલે 8 શિરોબિંદુ થયા. તો 8 શિરોબિંદુ પર 8 વિદ્યુત ભાર હોય તો 8 વિદ્યુત ભારને લીધે કેન્દ્ર O આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? ગુણ્યા 8 જેટલું. ખ્યાલ આવી ગયો? તો આપણે પેલો જે દાખલો ગણ્યો તો સેમ એ રીતે છે. તો લખીએ આપણે કે ઘનના કોઈ એક શિરોબિંદુને લીધે કેન્દ્ર O પાસે વિદ્યુત સ્થિતિમાન એના આપણે પેલાની જેમ V' નામ આપીએ તો કોઈ એકના લીધે પેલા વિદ્યુત સ્થિતિમાન શોધી કાઢીએ. આવા 8 શિરોબિંદુ છે તો ગુણ્યા 8 કરી લઈએ. તો V' બરાબર, ચલો માની લો કે આ જગ્યાએ વિદ્યુત ભાર Q છે તો આના લીધે કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન સૂત્ર શું થશે? K Q ભાગ્યા અંતર R. ક્લિયર? આવા કેટલા શિરોબિંદુ છે? 8 શિરોબિંદુ. તો સમગ્ર ઘનના બધા જ શિરોબિંદુઓ પર રહેલા વિદ્યુત ભારને લીધે બિંદુઓ પાસેનું વિદ્યુત સ્થિતિમાન તો V બરાબર આવા 8 શિરોબિંદુ છે તો 8 × V'. ઓકે, તો 8 × V' તરીકે થશે K Q ભાગ્યા R. હવે મિત્રો R કેટલો થશે? R ની કિંમત કેટલી થશે? R બરાબર શું? તો R બરાબરનો મતલબ થાય ખોખાના શિરોબિંદુથી ખોખાના કેન્દ્ર સુધીનું અંતર કેટલું હશે? તો જ્યારે ઘન હોય કે સમઘન હોય કે લંબઘન એટલે કે ઘન હોય તો આવી સ્થિતિમાં કેન્દ્રથી ખોખાના કેન્દ્રથી શિરોબિંદુ સુધીનું અંતર એક સિમ્પલ ટ્રીકથી ઇઝી રીતથી શોધાય છે. કેવી રીતે શોધીએ? તો ચલો વિચારો કે આ જે કેન્દ્ર રહ્યો, આ કેન્દ્ર આગળ મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તો કેન્દ્રથી શિરોબિંદુ સુધીનું અંતર જોવું છે. તો સૌથી પહેલું કામ કરવાનું, જે ખોખું હોય એ ખોખાના અંદર વિકર્ણો લઈ લેવાના.
વિકર્ણો કેવી રીતે થશે? તો આ ફોખાનું આ શિરોબિંદુ અને એની સામેનું આ શિરોબિંદુ, તો આને જોઈન્ટ કરતું એક રેખાખંડ દોરી કાઢો. એવી જ રીતે આરનું આ બાજુનું શિરોબિંદુ અને આ બાજુનું શિરોબિંદુને જોઈન્ટ કરતું વિકર્ણ લઈ લો. અથવા તો આ બાજુની વાત કરીએ તો આ બાજુનું શિરોબિંદુ અને E આ બંનેને જોઈન્ટ કરી દો. અથવા તો H ને D સાથે જોઈન્ટ કરો. તો કોઈ પણ બે વિકર્ણો તમે લઈ લો ક્રોસમાં થતા હોય એવા, આ બંને વિકર્ણો જે બિંદુએ છેદતા હોય એ બિંદુ એનું કેન્દ્ર હોય. એટલે સિમ્પલ કહીએ તો F થી D બિંદુ, F અને D આ બંને બિંદુઓને જોઈન્ટ કરી દઈએ. ઓકે, તો આ એક વિકર્ણ થયો. બીજો વિકર્ણ થશે E થી C ને જોઈન્ટ કરો. તો F થી D ને જોઈન્ટ કરો. ઓકે, અને F થી D અને E થી C આ બંને વિકર્ણોને તમે જોઈન્ટ કરી દો. તો આ બંને વિકર્ણો જે બિંદુ આગળ મળે એ બિંદુ એ ઘનનું કેન્દ્રનું બિંદુ કહેવાશે. તો એ કેવી રીતે શોધીએ? તો જો આવી રીતે. સૌથી પહેલા આપણે આ ઘનનો નીચેનો સમતલ લઈએ. આ નીચેના સમતલમાં આપણને ખબર છે કે નીચેના સમતલમાં ચલો આપણે એક વિકર્ણ દોરી કાઢીએ આ રીતે. નીચેના સમતલમાં મેં એક વિકર્ણ દોરી કાઢ્યો. હવે જે ઘન હતો એ ઘનની દરેક બાજુનું માપ b જેટલું છે. તો આ જે નીચેનો ભાગ એક ચોરસ સપાટી જેવો થઈ જશે. આવી રીતનો ચોરસ જ હશે. આવી રીતનો ચોરસ હશે. સોરી, આમ ચોરસ. ઓકે, એની બાજુ આવી રીતે છે. શિરોબિંદુનું નામ ABCD. હવે આપણે A થી C ને જોઈન્ટ કરું તો હું A થી C ને આ રીતે જોઈન્ટ કરું તો પહેલા હું આટલું માપ શોધી કાઢું. આ માપ શોધી કાઢું. કેવી રીતે શોધવું હું તમને બતાવી. આ માપ શોધી કાઢું તો એ માપ કેવી રીતે મળશે? આનું માપ B છે, આનું B છે, તો કાટકોણ ત્રિકોણ બને છે. તો કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરો તો AC² બરાબર AB² વત્તા BC². તો AC² જે શોધવાના છે બરાબર AB² એટલે B² વત્તા BC² એટલે B². તો એકલા AC બરાબર શું મળશે? 2B². તો એકલા AC બરાબર √2 * B મળ્યા. તો આ જે વિકર્ણ તમે લીધો એનું મૂલ્ય મળ્યું √2 * B. હવે કેમ એ શોધવો પડ્યો? તો જુઓ, હવે ધ્યાનથી થોડું ઇમેજ કરજો, તરત જ જવાબ પડી જશે. આપણે ગમે તે કરી તમે G થી A સુધીનો વિકર્ણ લઈ લો. ધારો કે આપણે વિકર્ણ આવી રીતે, જો તમે વિકર્ણ F થી D સુધીનો લીધો છે, આવી રીતે તમે G થી A સુધીનો પણ વિકર્ણ લઈ શકો. આવી રીતનો આ જે વિકર્ણ રહ્યો એ G થી A સુધીનો, એટલે વિકર્ણ તમને અહીંથી અહીંયા સુધીનો એક અને G થી A સુધીનો બે. એવી જ રીતે આ બાજુ માટે વાત કરીએ તો E થી C સુધીનો એક અને H થી B સુધીનો બે. તો આવી રીતે વિકર્ણ થવાના છે. હવે અહીંયા નીચે એક આ બાજુનું માપ આપણે શોધી કાઢ્યું √2 * B. સાથે સાથે આ બાજુનું માપ B જાણીએ છીએ. તો અહીંયા જો એક કાટકોણ ત્રિકોણ ફરીથી બને છે. આ જગ્યાએ કાટકોણ ત્રિકોણ બને છે. તો જેની એક બાજુ આ બીજી બાજુ, તો GA આખો કર્ણ થશે. કેવું કે નહીં? કાટકોણ ત્રિકોણ વિચારો, ઇમેજ કરજો કે AC એક બાજુ, CG બીજી બાજુ અને G થી A આ ત્રીજી બાજુ. તો આવી રીતે એક કાટકોણ ત્રિકોણ થયો. આ કાટકોણ ત્રિકોણ માટે આપણે કર્ણ એટલે આ જે ભાગ G થી A સુધીનો ભાગ શોધવો છે, જેને આપણે વિકર્ણ કહીએ છીએ. તો G થી A શોધવો છે એટલે કર્ણ શોધવો છે. તો કર્ણ શોધવો છે, એક બાજુનું માપ મળી ગયું, બીજી બાજુનું છે, તો કર્ણનું કેટલું થશે? તો એના માટે કાટકોણ ત્રિકોણના સૂત્રનો ઉપયોગ કરીએ તો AG² બરાબર AC² વત્તા CG². તો AG² બરાબર AC કેટલો થશે? √2 * B એટલે 2B² થશે. વર્ગ કરો એટલે, અને CG² એટલે B². તો આ તો 3B² થયા. તો એકલા AG બરાબર કેટલા થશે? √3 * B. તો આપણે જે વિકર્ણ શોધ્યો, આખો વિકર્ણનું મૂલ્ય કેટલું આવ્યું? √3 * B. પણ આપણું કેન્દ્ર એ આ વિકર્ણના અડધા ભાગમાં છે. આપણું જે કેન્દ્ર છે ને O બિંદુ, એ આખા વિકર્ણના અડધા ભાગમાં. એટલે ટૂંકમાં તમે એમ કહી શકો કે O બિંદુથી A નું અંતર √3B ભાગ્યા 2 હશે. O થી
G સુધીનું અંતર પણ √3b ભાગ્યા 2 હશે. O થી F સુધીનું અંતર પણ √3b ભાગ્યા 2. O થી C સુધીનું પણ એટલું જ. O થી B સુધીનું પણ એટલું જ. O થી E સુધીનું અને O થી H સુધીનું પણ એટલું જ અંતર થશે. આપણે શું કર્યું? આખો વિકર્ણ શોધ્યો √3 b. તો કેન્દ્રથી કેટલું થશે? તો આખા વિકર્ણનો અડધો ભાગ કરી દો એટલું કેન્દ્રથી શિરોબિંદુનું અંતર થશે. તો આખો વિકર્ણ મળ્યો √3 b. તો કેન્દ્રથી કેટલું થશે? તો એનું અડધું. તો r ની કિંમત કેટલી મળી? √3 b. તો અહીંયા આગળ આપણે r બરાબર કિંમત મૂકી દઈએ. બરાબર 8 k તરીકે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. q એટલે વિદ્યુત ભાર કેટલો લેવાનો છે ભાઈ? q કીધો છે તો q છેદમાં r તરીકે થશે √3b ભાગ્યા 2 જશે ઉપર. ભાગ્યા 2 કેમ થયા ખબર પડી? આખો વિકર્ણ હતો √3 b નો. આપણે કેન્દ્રથી અંતર લેવાનું છે તો આખો વિકર્ણનું કેન્દ્ર કરશો એટલે વિકર્ણનો અડધો ભાગ થઈ જશે. તો કેન્દ્રથી શિરોબિંદુનું અંતર કેટલું થાય? એનું અડધું થઈ જશે. ઓકે, આની અંદર ગણતરી કરો તો શું થશે કે એક કામ કરીએ આપણે, કિંમત k ના સ્વરૂપમાં જ ભલે ચાલશે, કોઈ ચિંતા નહીં. અથવા તો તમે k ની કિંમત નથી મૂકવી. આપણે એક કામ કરીએ, k ની કિંમત નથી મૂકવી. k બરાબર આપણે લઈએ 4πε0. તો 8 ગુણ્યા 1/4πε0 ઉપર છે q અને નીચે છે r તરીકે √3b ભાગ્યા 2 જશે ઉપર. તો હવે કેટલા થયા? અહીંયા ગણો 4 8 એટલે ઉપર 2 વધ્યા તો 2 દુ 4 4q છેદમાં 4 નીકળી ગયા એટલે πε0 √3 b. અથવા તો આવી રીતે પણ લખી શકો, વિદ્યુત સ્થિતિમાન v બરાબર 4q છેદમાં √3b πε0. તો આટલું વિદ્યુત સ્થિતિમાન મળશે. દાખલો ઈઝી છે પણ ગણતરી ઓકવર્ડ ક્યાં પડશે આપણે? r ની કિંમત શોધવામાં. તો r ની કિંમત શોધવા માટે r એટલે થશે કેન્દ્રથી કોઈ એક શિરોબિંદુનું અંતર. એ કેટલું હશે? તો ઘનમાં કેન્દ્રથી શિરોબિંદુનું અંતર એના વિકર્ણ કરતા અડધું હોય તો પહેલા વિકર્ણનું માપ શોધવું પડશે. તો વિકર્ણનું શોધવા માટે ગમે તે ઉપર કે તો નીચેના સમતલનો એક બીજો વિકર્ણ વિચારો. તો આ સમતલનો એક વિકર્ણ વિચારી દઈએ, પહેલા એનું માપ શોધી કાઢીએ. તો જો અહીંયા આગળ આ બાજુ અને આ વિકર્ણ, તો ત્રણે ત્રણ ભેગાથી કાટકોણ ત્રિકોણ બનાવે છે. તો એક બાજુનું માપ મળી ગયું, બીજી બાજુનું માપ મળી ગયું, તો કર્ણનું માપ પણ મળી જશે. ક્લિયર? ઓકે, તો વિદ્યુત સ્થિતિમાન શોધ્યું. હવે જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે. કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધવું પડશે ને. તો ચલો કેવી રીતે શોધીએ? તો આકૃતિમાંથી થોડું વધારાનું કાઢી દો એટલે આપણને ઝડપથી સમજણ પડી જાય. તો આ બધું વધારાના પોઈન્ટો આપણે તો જે લખેલા છે થોડા કિસ થાય છે કાઢી દઈએ આપણે. તો આ વિકર્ણનો આ પોઈન્ટ. હવે જુઓ કે વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે, સોરી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય. તો માની લો કે આ વિદ્યુત ભાર લઈએ, આ બિંદુ શિરોબિંદુ લઈ એના ઉપરનો વિદ્યુત ભાર q લઈ લો. q એટલે તમને ધન કે ઋણ કીધો નહીં એટલે માટે ધન વિદ્યુત ભાર વિચારી દઈએ. તો આ ધન વિદ્યુત ભાર હશે. ધન વિદ્યુત ભારનું o બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર દૂર તરફ જતી દિશામાં, એટલે આવી દિશામાં મળશે તમને વિદ્યુત ક્ષેત્ર. આ વિદ્યુત ભારના લીધે આવી દિશામાં. સેમ સામેના ભાગમાં આવો તો સામેના ભાગનું જે શિરોબિંદુ છે g, એના લીધેનું વિદ્યુત ક્ષેત્ર જોશો તો એ પણ ધન વિદ્યુત ભાર, એના ઉપર પણ ધન વિદ્યુત ભાર મૂકો, બધા ઉપર એક સમાન મૂકો છો તો એના લીધે વિદ્યુત ક્ષેત્ર પણ દૂર તરફ જતી દિશામાં, તો આવી દિશામાં આવશે. સાથે સાથે એ પણ ખબર છે કે a થી o સુધીનું જેટલું અંતર થાય છે એટલું જ અંતર o થી g સુધીનું થાય છે. માટે બંનેના અંતર સમાન, બંને શિરોબિંદુ પર વિદ્યુત ભાર સમાન અને બંનેના વિદ્યુત ક્ષેત્રો વિરુદ્ધ દિશામાં. આ છે E વિદ્યુત ક્ષેત્ર A, આ છે E વિદ્યુત ક્ષેત્ર G એટલે EG. તો બંનેના વિદ્યુત ક્ષેત્રો વિરુદ્ધ દિશામાં પરસ્પર સમાન મૂલ્યના. તો આ બંનેના લીધે અસર નાબૂદ થઈ ગઈ વિદ્યુત ક્ષેત્રની. સેમ આ બંનેના લીધેની વિદ્યુત ક્ષેત્રની અસર નાબૂદ, આ બંનેના લીધેની નાબૂદ, આ બંનેના લીધેની નાબૂદ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું મળ્યું? શૂન્ય. ખ્યાલ આવી ગયો? તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આવી રીતે શૂન્ય થશે. તો આપણે લખો આ રીતે લખી શકીએ. અહીં
ઘનના સામસામેના શિરોબિંદુઓ પર રહેલા વિદ્યુતભાર સમાન મૂલ્યના અને કેન્દ્રથી સમાન અંતરે આવેલા છે તો તેમના લીધે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ પ્રકારનું હશે માટે તે એકબીજાની અસર નાબૂદ કરે છે માટે કેન્દ્ર પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. બરાબર, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે તો આપણને ખબર જ છે કે બધા જ એક સમાન વિદ્યુત ભાર છે તો ધન વિદ્યુત ભારને લીધે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, તો આના લીધે પણ આ દિશામાં, તો બંને પરસ્પર વિરુદ્ધ અસર ના હોય. એવા બીજા બે શિરોબિંદુ પકડો સામસામેના, એના લીધે વિદ્યુત ક્ષેત્રની અસર ના હોય તો ઘનના બધા શિરોબિંદુને લીધે કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. તો આપણે આવી રીતે દાખલા ગણી શકીએ. તો સિમ્પલ છે દાખલા, બધા કોન્સેપ્ટ ક્લિયર કરો, બધા દાખલા આપણને આવી જાય એવા છે.